વર્ષો પહેલાંની વાત છે. એક યુવાન એક ગામથી બીજે ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં મોટી નદી આવતી હતી. ખૂબ વરસાદ પડવાને લીધે નદીમાં પૂર પણ આવ્યું હતું. નદીને પાર કરવી ખૂબ મુશ્કેલ લાગી રહી હતી. યુવાને પાછા જવાનો વિચાર કર્યો, પણ ચાલીને એટલો થાકી ગયો હતો અને સાંજ પડી ગઈ હતી. આથી પાછા જવાનો વિચાર માંડી વળ્યો. રાત નદી કાંઠે જ પસાર કરી સવારે પાણી ઉતરે એટલે નદી પાર કરીને સામેની બાજુએ આવેલા ગામ જવાનો વિચાર કર્યો. હવે તો રાત પડી ગઈ હતી, અંધારું પણ હતું. સમય પસાર કરવા એ નદીના કાંઠે આમ તેમ આંટા મારી રહ્યો હતો. અચાનક એના પગ સાથે કંઈક અથડાયું. એને જોયું તો એક વજનદાર થેલો હતો. અંધારામાં બીજું તો કંઈ ના દેખાયું, પણ થેલાને ઉપાડતા એ ખૂબ વજનદાર લાગ્યો. અંદર હાથ નાખીને જોયું તો નાના નાના કાંકરાઓ હતા. યુવાન થેલો લઈને પોતાની સાથે નદીના કાંઠા ઉપર બેસી ગયો. થેલામાંથી એક એક કાંકરો લઈને નદીમાં ફેંકવા લાગ્યો. એમ કરવામાં એને ખૂબ મજા આવી. એમ કરતાં કરતાં વધુ કાંકરા ફેંક્યા. પછી તો આખી રાત એક પછી એક કાંકરા લઈ થેલામાંથી નદીમાં ફેંકતો ગયો. થેલામાં રહેલો છેલ્લો કાંકરો લઈને ફેંકવા જતો હતો. તેને વિચાર આવ્યો કે હવે થોડું અજવાળું થયું છે, લાવો જરા જોઉં તો ખરો કે આ કાંકરો કેવો છે. એને કાંકરા સામે જોયું તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી, કારણ કે એ કોઈ સામાન્ય પથ્થર નહોતો, પણ કિંમતી હીરાઓ હતા. હવે એને પારાવાર પસ્તાવો થવા લાગ્યો કે એને આખી રાત બેસી બધા જ હીરા પાણીમાં નાખી દીધા. મિત્રો, આપણા જીવનમાં પણ કંઈક આવું જ થાય છે. અજાણતા અને ગફલતમાં હીરા જેવા કિંમતી સમયનો એક ક્ષણનો ઉપયોગ કરવાને બદલે એને આપણે ફેંકી રહ્યા છીએ. અને જ્યારે સમજણનું અજવાળું થાય ત્યારે ખબર પડે છે કે મેં શું ગુમાવી દીધું છે. એટલે જીવનની પ્રત્યેક ક્ષણનો પૂર્ણ ઉપયોગ કરીએ, સારી રીતે ઉપયોગ કરીએ.